આટલું તમારા મનમાં લાવો, પછી જુઓ તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે. ફરીથી એકવાર કહું છું, દેરાસરની અષ્ટપ્રકારી પૂજા 2.5 કલાક નહીં કરો ચાલશે, અડધો કલાક તમારા બીમાર મા બાપની સેવા નહીં કરો તો નહીં ચાલે. 5 લાખ રૂપિયાના ચડાવા લઈને તમે સાધુ ભગવંતોને પોતાની શેખી મારવા માટે ક્યારેક મોટા આચાર્ય આવે છે ને, સમાજના મોટા આચાર્ય છે, સમુદાયના મોટા આચાર્ય છે, આપણા પંથના મોટા આચાર્ય છે, આપણે ચડાવો લઈએ 5 લાખનો ચડાવો લઈને એમને કામડી ઓરાવો છો. જરા ઘરે જઈને જુઓ તમારી બાના સાડલામાં કેટલા કાણા છે, તમારા બાપુજીના ધોતિયામાં કેટલા કાણા છે. એ કાણા છે અમને કામડી નહીં ઓરાવો ચાલશે, એમના કપડા બદલાવ્યા. શિયાળાના દિવસોમાં તમારી દાદીની સાસુની સાલ કેટલી ગંધાતી હોય છે, પ્લીઝ એને ધોઈ આપો. રાત્રિના સમયમાં એ જ્યારે ઓઢે છે ત્યારે વાસ મારતી હોય, એને ઊંઘ ના આવતી હોય, પ્લીઝ શિયાળો શરૂ થાય અપ ટુ ડેટ એની ચાદર, એનો પીલો કવર, એની શાલ બધું ધોઈ કરીને સરખી રીતે પાથરી આપો, જેથી રાત્રિના સમયે એમને સરખી ઊંઘ આવે. મને એ નથી સમજાતું, કેટલાક શ્રીમંતો પોતાની ફેક્ટરીના સ્ટાફ માટે ક્વાર્ટર્સ રૂમ બનાવે છે, પણ સગા મા બાપ માટે શાંતિથી રહી શકે એવો એક રૂમ નથી બનાવતા. તમે દેરાસરમાં જઈ ધૂપ ચાલુ કરો છો, જેના માટે આવલા મણિભદ્ર ઘંટાકર્ણ 1/2 કલાક ધૂપ